હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. આજનો વિડીયો ખાસ છે તમારા લોકો માટે. શાંતિથી જોજો, થોડો લોંગ હશે બિકોઝ ડિટેલ જ એટલી બધી આવી છે કે એને કટ કરતાં કરતાં બી સરળ કરતાં બી વધે, કારણ કે બહુ ઇમ્પોર્ટન્સ છે. દરેક લોકોને ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે હમણાં જે એક ડ્રો થયો છે કેનેડાનો 475 પર અનએક્સપેક્ટેડ હેલ્થ કેર સર્વિસીસવાળા માટે પ્રાયોરિટી કરીને આપવામાં આવ્યો છે આ ડ્રો. આ જ રીતે અહેવાલ છે આની અંદર મેન્શન કરવામાં આવ્યું છે કે હજી આ પ્રાયોરિટી સેક્ટર્સમાં કોણ કોણ પ્રાયોરિટી રાખી શકે અથવા તો કોણે લોકોએ અત્યારે ધ્યાન દેવાની જરૂર છે. આખા રિસર્ચ મુજબ બને એટલું સરળ કરી તમને આજે આપવાની કોશિશ કરીશ, જેની અંદર સ્પાઉસ વિઝા માટે બી એલિજિબલ થવા માટે અથવા ઇન ડિમાન્ડ જે કેટેગરી બેઝ ડ્રો છે આની અંદર કયા કયા કોડ હજી પ્રાયોરિટી રહી શકે છે, આ ખાસ તમે લોકો નોટ ડાઉન કરો અને કોની ફાઇલો છે એ બી તમે નોટ કરશો તો તમને ફાયદો થશે. ડિટેલ વધારે લાંબી છે એટલે હું તમને પહેલાં જ થોડો વિડીયો લાંબો હશે, 2-5 મિનિટ લાંબુ થશે, પરંતુ તમારા કેરિયર ઓરિએન્ટેડ સારું છે. હવે આગળ વધીએ. પેન પેપર લઈ લો કે ત્યાંથી નોટ કરવું હોય તો તમે કરી શકો છો. અને મારા તરફથી હું તમને કહી દઉં, વિડીયોને હાઇપ કરવાનું ના ભૂલતા, શેર કરવાનું ના ભૂલતા અને લાઇક કરવાનું ના ભૂલતા, કારણ કે સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન. છતાં કંઈ સવાલ વધે તો કોમેન્ટ કરજો, આખો વિડીયો જોઈ લેવાનો, શાંતિથી સવાલ કોમેન્ટ કરજો, આપણે સોલ્યુશન કરવાની કોશિશ કરશું. હવે તો કે મેઇનલી આપણે આગળ વધીએ છીએ, જેની અંદર સૌથી પહેલું હું તમને કહું કેટેગરી બેઝ ડ્રો, જે હમણાં બી એક વસ્તુ થઈ ગઈ કે 550 અને 500 સ્કોરની વાતો હતી, પરંતુ સ્પેશિયલ કેટેગરી બેઝ ડ્રોને કારણે 475 સુધી સિલેક્શનો થયા. તો આ જ રીતે જો હવે આગળ ભવિષ્યમાં કયા કયા કોડવાળાએ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે જ જે લોકો સ્પાઉસ વિઝા માટે એલિજિબલ થવા માગતા હોય અથવા સ્પાઉસને બોલાવવા માગતા હોય, આ લોકો બી આ વસ્તુને ધ્યાન દઈ શકે છે. હેલ્થકેર ને સોશિયલ આસિસ્ટન્સની અંદર જે હું તમને કોડ કહું એ નક્કી કરો. એનિમલ હેલ્થ ટેકનોલોજીસ્ટ, વેટરનરી ટેકનિશિયન્સ, ઓડિયોલોજિસ્ટ, કાર્ડિયોલોજિસ્ટ, ડેન્ટલ હાઇજિનિસ્ટ 32111, 32104, 31112, 32123, ડેન્ટિસ્ટ 31110, બધા છે. આની અંદર ખાલી હેલ્થકેર નથી, એન્જિનિયરો બી છે, કોમન કોર્સિસવાળા છે, કન્સ્ટ્રક્શનવાળા, બધા કોડ છે. એટલે શાંતિથી તમે નોટ ડાઉન કરતા જાઓ તો તમને ખ્યાલ આવશે. ફાર્મસી ટેકનિશિયન્સ 32124, ફિઝિશિયન આસિસ્ટન્ટ 31303, 31202, ફિઝિયોથેરાપિસ્ટ, સાયકોલોજિસ્ટ 31200, રજિસ્ટર્ડ નર્સ, રજિસ્ટર્ડ સાયક્રાઇટિસ્ટ નર્સ, થેરાપિસ્ટ છે, સોશિયલ અને કોમ્યુનિટી સર્વિસ વર્કર આવ્યા 42201, 32103, 31200, 31301. આ એનઓસી કોડ છે અને આ મેઇન હું ડેઝિગ્નેશન કહું છું. આ બંને ખાસ ધ્યાન રાખજો. સ્પેશિયાલિટી ઇન ક્લિનિકલ એન્ડ લેબોરેટરી મેડિસિન્સ 31100, સર્જરી સ્પેશિયાલિસ્ટ એટલે કે સ્પેશિયાલિસ્ટ ઇન સર્જરી કહેવાય 31101 વાળા, થેરાપિસ્ટ કાઉન્સેલર 41301, વેટરનરીઝ 31103, કુક્સ 63200, બહુ સારી વાત કહેવાય. ટ્રેડ્સની અંડરમાં છે, એગ્રીકલ્ચર ને એગ્રી ફૂડની અંડરમાં હોલસેલ રિટેલ ટ્રેડ્સ અને બુચર્સને એડ કરવામાં આવ્યા છે 63201. કન્સ્ટ્રક્શન અને ટ્રેડમાં જ તે હજી આગળ અમુક કોડને એડ કરવામાં આવ્યા છે. બેકલાયર છે, કેબિન મેકર છે 72311, 72320, કાર્પેન્ટર છે 72310, કોન્ક્રીટ ફિનિશર્સ છે 73100, કન્સ્ટ્રક્શન એસ્ટિમેટર્સ ને કન્સ્ટ્રક્શન મેનેજર 710 એટલે કે 70010, 22303, કન્સ્ટ્રક્શન મિલરાઇટ ઇન્ડસ્ટ્રીયલ મશીન્સ 72400. આ રીતના એનઓસી કોડને ઇન્ક્લુડ કરવામાં આવ્યા. ત્યારબાદ આપણે આગળ જઈએ તો એન્જિનિયરિંગવાળાના કોર્સ આની અંદર એડ કરવામાં આવ્યા છે. હેવી ડ્યુટી ઇક્વિપમેન્ટ્સવાળા બી છે. આને બી આપણે જોઈએ કે જેને ઘણી વખતે તમને એમ થતું હોય કે ભાઈ સાહેબ આ શું રોજ એનઓસી કોડ જ છે, એનઓસી કોડ જ છે, પરંતુ જે કોડ અહેવાલમાં આવે છે ને ખાસ જોજો, દરેક કોડ્સ અલગ છે, એકના એક નથી. આજે માનો કહું તમને એમ કહું કે હેવી ડ્યુટી ઇક્વિપમેન્ટ્સવાળા છે તો ફ્લોર કવરિંગ ઇન્સ્ટોલર છે 73113, તો એ પ્રીવિયસ આપણે જ્યારે વાત કરીએ છીએ એ કદાચ RCIPમાં વાત કરી છે. કોમ્યુનિટી કઈ કોમ્યુનિટી છે એ રાખી, કારણ કે અત્યારે સમય એ છે ઘણા
આમાં એક વચમાં મેં કોઈ કોમેન્ટ જોઈ હતી કે સર શું રોજ એક જ વાત હોય છે. ભાઈ તો આ કંઈ એન્ટરટેનિંગ વિડીયો નથી કે જેની અંદર રોજ નવું પિક્ચર આવે અથવા રોજ નવો એપિસોડ આવે કે ભાઈ શું કહેવાય સલમાન ખાન આગળ વધ્યો ને ટાઈગર 1 આવ્યો ને ટાઈગર 1 મરી જાય ને એવું બધું આમાં ના આવે. આ એજ્યુકેશનનો વિડીયો છે. અહીંયા આગળ તમારે અત્યારે સિનારીઓ એવો છે, આજે કદાચ 5 વર્ષ પહેલાં તમે જ્યારે જોતા હશો ત્યારે આ જોવાની જરૂર નહોતી પડતી, કારણ કે કેનેડામાં ગયો, સ્ટડી થયું, વિઝા વર્ક પરમિટ આવી અને PR મળી જતા હતા. અત્યારે છોકરા ઓલરેડી એટલી બધી પ્રોસેસ કરતા હોય છે છતાં રિઝલ્ટ ના મળતા હોય. આ એમને મદદગાર થવા માટે રિસર્ચ થઈ રહ્યા છે કે એમને બને એટલા રસ્તા ઉપર કામ કરવું પડશે. અત્યારે RCIPમાં ઓપ્શન્સ આવ્યો, એપ્લાય કરી દો. PNPમાં આવ્યો, એપ્લાય કરો. એક્સપ્રેસ એન્ટ્રી કર્યો. હા, એક છે કે આના એક સિસ્ટમ્સ હોય કે એપ્લાય કેમ કરવું, અથવા તમે આ એપ્લાય જો તમે કરતા હો તો તમારે શું ધ્યાન રાખવું કે ભાઈ મલ્ટિપલ 1 યા 2 PR પ્રોગ્રામમાં ક્યારે એપ્લાય કરવું જોઈએ, કર્યું હોય તો ક્યાં આગળ અટકી જવું જોઈએ, કયું ઇન્વિટેશન રિલીઝ થાય ત્યારે સામેવાળું જે ફાઇલ હોય વિડ્રોલ કરવી, આ બધું ધ્યાન રાખીને કરવું પડશે. અને આ બધા પ્રોગ્રામ્સને રિસર્ચ કરી અને શેર કરવાની અમે કોશિશ જે કરીએ છીએ ને, આ કોશિશ એટલા માટે છે કે કંઈક મદદગાર થઈ જઈએ અને કોકનું કંઈક સારું થઈ જાય. ભલે એક વ્યક્તિનું બી થશે પણ થશે તો ખરી ને. બાકી તો આજે એક વસ્તુ છે કે આ જ બધી મહેનત જે બનાવો એટલે એક અઠવાડિયા સુધીના રિસર્ચો, કલાકો સુધીની મહેનતે બનતો હોય છે. તો આ તે એન્ટરટેનમેન્ટમાં ના કરવા માટે કે ભાઈ હું બી 2-4 એન્ટરટેનમેન્ટ વિડીયો બનાવવા માટે, એવું નથી. આપણો કોઈ વિડીયો બનાવો એટલે એન્ટરટેન કરવાની જરૂર નથી, આપણે માહિતી આપવી છે. હવે આપણે આગળ વધીએ. ઇલેક્ટ્રિકલ મિકેનિક્સ 72,422નો NOC કોડ. ફ્લોર કવરિંગવાળા ઇન્સ્ટોલર છે 73,113નો NOC કોડ છે. ગેસ ફિટર્સ છે 72,302નો NOC કોડ છે. હીટિંગ, રેફ્રિજરેશન ને એર કન્ડિશનર મિકેનિક્સ 72,402નો NOC કોડ છે. હેવી ડ્યુટી ઇક્વિપમેન્ટ મિકેનિક્સ, ઇન્ડસ્ટ્રીયલ ઇલેક્ટ્રિશિયન્સ 72,201, 72,401. હોમ બિલ્ડિંગ ને રિનોવેશન મેનેજર્સ 711, 70011. અધર ટેકનિકલ ટ્રેડ એન્ડ રિલેટેડ ઓક્યુપેશન 72,999. પેન્ટર્સ એન્ડ ડેકોરેટર્સ છે 73,112નો NOC કોડ. પ્લમ્બર્સની વાત કરો 72,300નો NOC કોડ. રૂફર્સ એન્ડ સાઇનર્સની વાત કરો 73,110નો NOC કોડ. સીટ મેટલ વર્કર્સ 72,102નો NOC કોડ. વોટર વેલ ડ્રિલર્સ 72,501નો NOC કોડ. વેલ્ડર એન્ડ રિલેટેડ મશીન ઓપરેટર્સ 72,106નો NOC કોડ. હવે તો કે હવે આપણે જે કીધું એ પ્રમાણે સ્પાઉસલ ઓપન વર્ક પરમિટની અંદર ટિયર O1, ટિયર 2, ટિયર 3ના ઓક્યુપેશન્સમાં બી 2 સેક્ટર હું તમને કહું, હેલ્થકેર ને કન્સ્ટ્રક્શન ટ્રેડ્સ પ્રાયોરિટીમાં રહી શકે છે. હાઈ જોબ વેકેન્સીઝ આવી શકે છે, એલિજિબિલિટી મળી શકે છે. જેની અંદર હું તમને કહું હેલ્થકેર ને સોશિયલ આસિસ્ટન્સમાં આપણે જો વાત કરીએ, ટાયર 2 ઓક્યુપેશનની અંદરની વાત કરું છું તમને, તો આપણે જે કોડ જોયા એવા કોડ્સ બી આની અંદર છે. 32,104વાળા એનિમલ હેલ્થ ટેકનોલોજીસ્ટ, કાર્ડિયોલોજીસ્ટ, ડેન્ટલ ટેકનોલોજીસ્ટ ને લાઇસન્સ પ્રેક્ટિકલ નર્સ 32,101વાળા, 32,104, 32,123, 32,111, 32,112 આ બધા NOC કોડ્સ. મેડિકલ લેબોરેટરી ટેકનોલોજીસ, મેડિકલ રેડિયેશન ટેકનોલોજી, મેડિકલ સોનોગ્રાફર્સ 32,122. હવે જો તમને એક વસ્તુ કહો, સોનોગ્રાફરવાળો કોડ આની પહેલાં આપણે જ્યારે વાત કરી હમણાં આ જ વિડીયોમાં, તો ત્યાં આગળ આ કોડ નહોતો, હવે આની અંદર આવ્યો છે. મેં તમને કીધું ને માહિતી શાંતિથી જુઓ અને સમજો ને, એનો આટલો ફરક પડે. તમે કાપીને જોતો એટલે તમને એમ થાય કે ભાઈ ઠીક આ કોડ જ હું લખાઈ રહ્યો છું, એ કોડ નથી. પહેલાં વાત અલગ હતી, PR વાળી ફોકસ હતું, અત્યારે સ્પાઉસલ ઓપન વર્ક પરમિટવાળું ફોકસ છે. આ વસ્તુને સમજવી જરૂરી છે. અધર મેડિકલ ટેકનોલોજીસ ટેકનિશિયન્સ 32,129. ફાર્મા મેડિકલ ઓક્યુપેશન ફાર્મસી ટેકનિશિયન્સ 32,124, 32,102. મેડિકલ લેબોરેટરીવાળા છે, મેડિકલ રેડિયેશન ટેકનોલોજીસવાળા છે 32,121. મેડિકલ સોનોગ્રાફર્સ, અધર મેડિકલ ટેકનોલોજીસ, ફાર્મસી ટેકનિશિયન્સ આવ્યા છે 32,124. ટ્રેડિશનલ ચાઇનીઝ મેડિસિન પ્રેક્ટિશનર્સ 32,200. મસાજ થેરેપિસ્ટ 32,201, આ બી નવું આવ્યું. અધર પ્રેક્ટિશનર નેચરલ હિલિંગ 32,209. ટિયર 3માં ઓક્યુપેશન્સ લિસ્ટની અંદર ડેન્ટલ આસિસ્ટન્ટ, ડેન્ટલ લેબોરેટરી આસિસ્ટન્ટ 33,100, 33,101. મેડિકલ લેબોરેટરી આસિસ્ટન્ટ, નર્સ એડ ઓર્ડિનરી પેશન્ટ સર્વિસ વર્કરવાળા 33,102. અધર આસિસ્ટન્ટ 33,109. ફાર્મસી ટેકનિકલ કહું તો 33,103.
હવે આમાં જ તે પાછું ટિયર 2માં આવી જવાનું છે, પરંતુ હેલ્થકેર છોડી દો, કન્સ્ટ્રક્શન અને ટ્રેડ્સમાં જુઓ. જોજો હવે આની અંદર જો સ્ટાર્ટ થાય કોડ જોજો. એર પાયલોટ્સ, ફ્લાઇટ્સ, એર ટ્રાફિક કંટ્રોલર્સ, એરક્રાફ્ટ મિકેનિક્સ 72600, 72601 અને 72404 આવ્યા ને નવા કોડ. એપ્લાયન્સ સર્વિસ એન્ડ રિપેરર્સ 72421. ઓટો બોડીવાળા આવ્યા, બાયોમેકર્સ આવ્યા, ઓટોમોટિવ સર્વિસ આવ્યા 72410, 72103 ને 72411. બ્રિકલેયર્સ, કેબિનેટ મેકર્સ અને કારપેન્ટર્સ 72310, 72311 અને 72320. કન્સ્ટ્રક્શન આવ્યા, કોન્ટ્રાક્ટર સુપરવાઇઝર આવ્યા 72400, 72013. કોન્ટ્રાક્ટર્સ એન્ડ સુપરવાઇઝર ટ્રેડવાળા, મિકેનિક્સ ટ્રેડવાળા 72020. કન્સ્ટ્રક્ટર એન્ડ સુપરવાઇઝર પાઇપ ફિટિંગ ટ્રેડ્સવાળા 72012. ક્રેન ઓપરેટર્સ 72500. ડેક ઓફિસર વોટર ટ્રાન્સપોર્ટવાળા 72602. ઇલેક્ટ્રિકલ મિકેનિક્સ 72422. ઇલેક્ટ્રિકલ પાવર લાઇન એન્ડ કેબલ વર્કર્સવાળા, એલિવેટર કન્સ્ટ્રક્શન ને મિકેનિક્સવાળા 72406 અને 72200 એનઓસી કોડવાળા. એન્જિનિયરિંગ ઓફિસર અને વોટર સપોર્ટવાળા 72603. ગેસ ફિટર છે, હીટિંગ છે, હેવી ડ્યુટી ઇક્વિપમેન્ટવાળા છે 72401, 72402 અને 72302. ઇન્ડસ્ટ્રીયલ ઇલેક્ટ્રિકલ, ઇન્સ્યુલેટર ને આયરોન વર્કર્સવાળા કહું 72201, 72321 અને 72105. મશીન ફિલ્ટર્સ, મશીનિસ્ટ છે, મોટરસાઇકલ છે 72423, 72100 અને 72405. પ્લમ્બર છે, પાવર સિસ્ટમ ઇલેક્ટ્રિશિયન છે, રેલવે કારમેન છે અને વુમેન છે 72202, 72300 અને 72604. સીટ મેટલ વર્કરવાળાની વાત કરો 72102. આ બધા નવા એનઓસી કોડ આવી રહ્યા છે, જોઈ રહ્યા છો તમે. સુપરવાઇઝર્સ મેલ મસાજ ડિસ્ટ્રીબ્યુશન ઓક્યુપેશન 72025. ટૂલ એન્ડ ડાય મેકર્સ, વોટર વેલ ડ્રિલર્સ, વેલ્ડર રિલેટેડ મશીન ઓપરેટર, ટેલિકોમ્યુનિકેશનવાળા, ટેલિકોમ્યુનિકેશન ઇક્વિપમેન્ટ ઇન્સ્ટોલરવાળા 72205નો એનઓસી કોડ, 72204નો એનઓસી કોડ, 72101નો એનઓસી કોડ, 72501, 72106 આ બધા એનઓસી કોડ. સુપરવાઇઝર રેલવે ટ્રાન્સપોર્ટ, સુપરવાઇઝર પ્રિન્ટિંગ એન્ડ રિલેટેડ ઓક્યુપેશન, સુપરવાઇઝર મોટર ટ્રાન્સપોર્ટ 72024, 72023 અને 72022. તો કે ટિયર 3 ઉપર જઈએ 73301. બસ ડ્રાઈવર આવ્યા, કોન્ક્રીટ ફિનિશર્સ આવ્યા, ડ્રિલર, ફ્લોર કવરિંગ ઇન્સ્ટોલર, હેવી ઇક્વિપમેન્ટ ઓપરેટર્સ, અધર રિપેરર્સ, પેન્ટર્સ, ડેકોરેટર, રૂફર્સ એન્ડ સાઇનર્સ, ટ્રાન્સપોર્ટ ટ્રક ડ્રાઈવર્સ, ટાઇલ્સ ફિટિંગવાળા છે 73101, 73100, 73102, 71401, 73310, 73201, 72301 અને 73100. હવે તમે વિચારી લો, આ બધા એનઓસી કોડ છે, દરેકને શાંતિથી સમજો અને એને તમે લોકો ધ્યાન રાખી શકો છો. જે અહેવાલ આવ્યો એમને બને એટલો સરળ કરી મેં તમારી સુધી પહોંચતી કરવાની કોશિશ કરી દીધી છે. હજી ના સમજાણું હોય તમારે તમારો એનઓસી કોડ સાથે પ્રોપર આખી કોમેન્ટ કરો, આપણે સોલ્વ કરવાની કોશિશ કરશું સાથે મળીને. અને બીજું કંઈ સવાલ હોય અથવા વિડીયો સારો લાગ્યો, માહિતી સારી લાગી, એક લાઇક કરી દેજો, મેક્સિમમ લોકોને સ્પ્રેડ કરી દેજો, કારણ કે સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.